આજે આપણે એક બહુ જ રસપ્રદ અને મહત્વના વિષય પર વાત કરવાના છીએ. વિષય છે બહુસાંસ્કૃતિકવાદ. આ એક એવો વિચાર છે જે આજે દુનિયાભરના દેશોની ઓળખ, એમના સમાજ અને એમના રાજકારણને ઘડી રહ્યો છે. તો ચાલો આજે આ વિચારને જરા ઊંડાણથી સમજીએ. પણ બહુસાંસ્કૃતિકવાદને બરાબર સમજવો હોય ને તો પહેલાં એ જોવું પડે કે એના વગર દુનિયા કેવી હોય છે. જ્યાં આ વિચાર નથી ત્યાં શું થાય છે? અને આ સવાલ ખૂબ જ મહત્વનો છે, કારણ કે એનો જવાબ આપણને ઇતિહાસમાં જોવા મળે છે. અને એ જવાબ, સાચું કહીએ તો, ઘણો ભયાનક છે. જ્યારે કોઈ એક સંસ્કૃતિને બીજી સંસ્કૃતિ પર થોપવામાં આવે છે, ત્યારે તેના પરિણામો ખૂબ જ ગંભીર આવે છે. આ વાતને સમજવા માટે ચાલો એકદમ નજીકના ભૂતકાળમાં જઈએ. આપણા પડોશી દેશ શ્રીલંકા તરફ નજર કરીએ. ત્યાં જે ગૃહયુદ્ધ થયું એ આનું એક જીવંત અને દુઃખદ ઉદાહરણ છે. તો થયું એવું કે શ્રીલંકામાં સિંહાલાભાષી બૌદ્ધ લોકો બહુમતીમાં હતા અને એમણે તમિલભાષી લઘુમતી, જેમાં હિન્દુ, ખ્રિસ્તી અને મુસ્લિમો હતા, એમની સાંસ્કૃતિક ઓળખ, એમની ભાષા, એમના ધર્મને દબાવવાની કોશિશ કરી. અને જ્યારે આ દબાણ હદ કરતાં વધી ગયું તો એનું પરિણામ શું આવ્યું? LTTE જેવા ઉગ્રવાદી સંગઠનનો ઉદય અને એક એવું ભયંકર ગૃહયુદ્ધ જેણે દેશને દાયકાઓ સુધી સળગતો રાખ્યો. અને ભૂલ ન કરતા, આ ખાલી શ્રીલંકાની વાત નથી. આ તો એક પેટર્ન છે જે દુનિયાભરમાં વારંવાર જોવા મળી છે. રવાંડાનો નરસંહાર યાદ કરો કે પછી પાકિસ્તાનમાંથી બાંગ્લાદેશનું અલગ થવું. ઇતિહાસ આપણને વારંવાર એક જ વાત શીખવે છે. જ્યારે પણ સાંસ્કૃતિક વિવિધતાનું સન્માન નથી થતું, જ્યારે એને દબાવવામાં આવે છે, ત્યારે પરિણામ વિભાજન, ગૃહયુદ્ધ કે નરસંહાર જ હોય છે. તો આટલી બધી સમસ્યાઓ જોયા પછી હવે વાત કરીએ એના સમાધાનની, એ વિચારધારાની જે આ બધાનો ઉકેલ લાવવાનો દાવો કરે છે. તો આખરે આ બહુસાંસ્કૃતિકવાદ છે શું? ચાલો એને બરાબર સમજીએ. જુઓ, અહીં બે શબ્દો છે જે સરખા લાગે છે પણ છે બહુ અલગ. એક છે બહુસાંસ્કૃતિક સમાજ અને બીજો છે બહુસાંસ્કૃતિકવાદ. પહેલો શબ્દ તો બસ એક હકીકત બતાવે છે, જેમ કે ભારત, એક એવો દેશ જ્યાં જાત-જાતની સંસ્કૃતિઓ સાથે રહે છે. આ થઈ વાસ્તવિકતા. પણ બીજો શબ્દ બહુસાંસ્કૃતિકવાદ એ એક રાજકીય વિચારધારા છે. એ કહે છે કે રાજ્યની એટલે કે સરકારની એ જવાબદારી છે કે આ બધી સંસ્કૃતિઓને માત્ર સ્વીકારે જ નહીં પણ એમનું રક્ષણ પણ કરે. આ વિચારધારાના મૂળમાં એક બહુ ઊંડી વાત છે. જાણીતા વિચારક વિલ કિમલિકાએ કહ્યું છે કે મનુષ્યો સાંસ્કૃતિક રીતે રચાયેલા છે. એનો મતલબ શું થયો? એનો મતલબ એ કે આપણી સંસ્કૃતિ એ કંઈક બહારથી પહેરેલું કપડું નથી. એ તો આપણી ઓળખનો, આપણા અસ્તિત્વનો જ એક ભાગ છે. એને આપણાથી અલગ કરી જ ન શકાય. અને જો સંસ્કૃતિ જ આપણી મૂળભૂત ઓળખ હોય તો પછી એના પરથી અમુક સિદ્ધાંતો બને છે, જેમ કે સાંસ્કૃતિક અધિકારો સૌથી ઉપર હોવા જોઈએ, લોકોને પોતાની સંસ્કૃતિ પાળવાની પૂરી આઝાદી અને ન્યાય મળવો જોઈએ. આમાંથી જ આઇડેન્ટિટી પોલિટિક્સ એટલે કે ઓળખની રાજનીતિનો જન્મ થાય છે. અને એક બીજો રસપ્રદ વિચાર આવે છે, ડિફરન્શિએટેડ સિટીઝનશિપ. આનો અર્થ એ કે અમુક સાંસ્કૃતિક જૂથોને એમની ઓળખ બચાવવા માટે કદાચ કેટલાક વિશેષ અધિકારો આપવા પડે. ઠીક છે, વિચારધારા તો સમજાઈ ગઈ, પણ દુનિયાના અલગ અલગ દેશો આને અમલમાં કેવી રીતે મૂકે છે? શું બધાની રીત એકસરખી છે? જરાય નહીં. ચાલો આ વિવિધતાને સંભાળવાના 3 અલગ અલગ મોડેલો જોઈએ. દુનિયામાં મુખ્યત્વે 3 મોડેલો કામ કરે છે. પહેલું છે યુકેનું સલાડ બાઉલ મોડેલ. વિચાર કરો, એક સલાડના બાઉલમાં ટમેટાં, કાકડી, ગાજર બધું સાથે હોય છે, પણ ટમેટું ટમેટું જ રહે છે અને કાકડી કાકડી. બસ એ જ રીતે સંસ્કૃતિઓ સાથે રહે છે પણ એકબીજામાં ભળતી નથી. એનાથી બિલકુલ ઉલટું છે અમેરિકાનું મેલ્ટિંગ પોટ મોડેલ. અહીં એવું માનવામાં આવે છે કે બધી અલગ અલગ સંસ્કૃતિઓ એક મોટી ભઠ્ઠીમાં પીગળીને એક નવી એકરૂપ સંસ્કૃતિ બનાવી દેશે. અને ત્રીજું અને કદાચ સૌથી રસપ્રદ છે કેનેડાનું કલ્ચરલ મોઝેક મોડેલ. અહીં મોઝેકના નાના નાના રંગબેરંગી ટુકડાઓની જેમ બધી સંસ્કૃતિઓ પોતાની આગવી ઓળખ પણ જાળવી રાખે છે અને સાથે મળીને એક સુંદર ચિત્ર પણ બનાવે છે. તો આ 3 મોડેલો જોયા પછી મનમાં સવાલ થાય કે આપણું ભારત ક્યાં છે? શું આપણે સલાડ બાઉલ છીએ, મેલ્ટિંગ પોટ કે પછી મોઝેક? જવાબ એ છે કે ભારતે આ બધાથી અલગ પોતાનો જ એક અનોખો રસ્તો બનાવ્યો છે. તો સવાલ એ જ છે કે ભારતનું આ મોડેલ આખરે છે કેવું? એ આ 3માંથી કોને અનુસરે છે કે પછી એનાથી સાવ અલગ છે? ચાલો
ભારતના આ ખાસ અભિગમને સમજીએ. સાચું કહીએ તો ભારતનું મોડેલ એકદમ યુનિક છે, પોતાનું છે. પણ જો કોઈની સાથે સરખાવવું જ હોય તો એ કેનેડાના કલ્ચરલ મોઝેક મોડેલની સૌથી નજીક આવે છે. પણ એમાં એક ખાસ ભારતીય ટ્વિસ્ટ છે. અને એ ટ્વિસ્ટ સમજવા માટે સૌથી સરસ રૂપક છે આપણી ભારતીય થાળી. જરા વિચારો, એક થાળીમાં દાળ, ભાત, શાક, રોટલી, અથાણું બધું અલગ અલગ હોય છે. દરેકનો પોતાનો સ્વાદ, પોતાની ઓળખ. પણ એ બધું એક જ થાળીમાં સાથે પીરસાય છે. અહીં આ અલગ અલગ વાનગીઓ આપણી વિવિધ સંસ્કૃતિઓ છે. અને જે થાળી એ બધાને સાથે રાખે છે એ છે આપણું બંધારણ. અને જ્યારે આ બધી વાનગીઓનો સ્વાદ એકબીજા સાથે ભળે છે ત્યારે એક અદ્ભુત, એક નવો જ, એક સંયુક્ત સ્વાદ બને છે. એ જ આપણી ભારતીય ઓળખ છે. તો આ બધું સાંભળીને તો એમ જ લાગે કે બહુ સાંસ્કૃતિક વાત તો બહુ સારી વસ્તુ છે. પણ જેમ દરેક સિક્કાની બે બાજુ હોય છે એમ આ વિચારધારાની પણ છે. એના આશીર્વાદ પણ છે અને અભિશાપ પણ. ચાલો બંનેને નિષ્પક્ષ રીતે જોઈએ. એક બાજુ એના ફાયદાઓ સ્પષ્ટ છે. એ દેશને શ્રીલંકા જેવા ગૃહયુદ્ધથી બચાવે છે, સમાજને તૂટતો અટકાવે છે. એ દરેક સંસ્કૃતિને ન્યાય અને સન્માન આપે છે. પણ બીજી બાજુ એના ગેરફાયદા પણ એટલા જ ગંભીર છે. આ વિચારધારા ક્યારેક ઓળખની રાજનીતિને એટલું પ્રોત્સાહન આપે છે કે સમાજ એક થવાને બદલે વધારે વહેંચાઈ જાય છે. યુનિફોર્મ સિવિલ કોડ જેવા જરૂરી સુધારાઓ આના કારણે અટકી શકે છે. અને સૌથી ચિંતાજનક વાત, ક્યારેક લૈંગિક સમાનતાની વિરુદ્ધ હોય એવી પ્રથાઓને પણ સંસ્કૃતિના નામે રક્ષણ મળી જાય છે. તો આ બધી ચર્ચાના અંતે આપણે એક બહુ જ મોટા અને ગૂંચવણભર્યા સવાલ પર આવીને ઊભા રહીએ છીએ. સવાલ એ છે કે કોઈપણ દેશ પોતાની અલગ અલગ સાંસ્કૃતિક ઓળખને કેવી રીતે સાચવે અને સાથે સાથે બધા માટે સમાન હોય એવા માનવ અધિકારોનું પણ રક્ષણ કેવી રીતે કરે. આ બંને વચ્ચેનું સંતુલન કેવી રીતે શોધાય? આ એ જ પડકાર છે જેની સાથે આજે ભારત સહિત દુનિયાનો દરેક બહુસાંસ્કૃતિક દેશ ઝઝૂમી રહ્યો છે.